हेलो विद्यार्थी मित्र, हूँ कोरडिया कांजीभाई, वात्सल्यधाम लोकशाळा मालापरा, तालुको गढ़डा, जिल्लो बोटाद। आज આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ ભાગ 3 આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા એપિસોડમાં આ વાસ્તવિક સંખ્યાઓની થોડીક વાત કરી દીધી। બીજા એપિસોડની અંદર વાત કરું તો આપણે યુક્લિડના ભાગ પ્રવિધિ અને પ્રમેય 1.1 યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેયની આપણે વાત કરી અને એના આધારિત આપણે સ્વાધ્યાય 1.1ના દાખલાઓનું ગણન કાર્ય કર્યું। વિદ્યાર્થી મિત્રો, તમે એ દાખલાઓ સમજ્યા છો, ગણ્યા છો, પ્રેક્ટિસ કરી છે અને તમને મજા આવી છે। આવા સરળ દાખલાઓ આની અંદર છે, સમજો, સતત ને સતત એનો વિડીયો જોતા રહો અને સમજવાનો પ્રયત્ન કરો એટલે આવડે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એ પ્રમેય છે એ 1.2 એ અંકગણિતનું મૂળભૂત પ્રમેયની વાત કરવાના છીએ। એ વાત કરતાં પહેલાં થોડી મારે તમને એ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવકરણની રીતે કઈ રીતે અવયવ પાડી શકાય, આપણે ધોરણ 5ની અંદર એવું શીખી ગયા છીએ કે અવયવકરણની ક્રિયા અવિભાજ્ય અવયવના રૂપમાં રૂપાંતર કરવા માટે આપણે શીખી ગયા છીએ। તો અહીંયા પણ આપણે એક જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરવો। બે સંખ્યા લઈ, એક 12 અને એક 18ના હું અહીંયા અવિભાજ્ય અવયવ છે એ પાડીશ, આપણે સમજીએ કઈ રીતે થઈ શકે। ધારો કે મેં 12 સંખ્યા લીધી છે, તો એને આપણે સામાન્ય જે છે એ અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા વડે આપણે એને શું કરીશું, એની અવયવકરણ કરશું અને ભાગાકાર કરશું। તો આ બેકી સંખ્યા એટલે નાનામાં નાનો અવિભાજ્ય ઊંસી 2 છે અને 2 થી ભાગ આપો એટલે કેટલા આવશે 6 અને 6 ના છે એ હજી પણ 2 વડે ભાગ આપશે એટલે અહીંયા કેટલા આવશે 3। એટલે કે આ 12નું અવિભાજ્ય અવયવમાં રૂપાંતરણની ક્રિયા થઈ ગઈ। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હું આ 12ને ફરી વખત બીજી રીતે એ અવયવકરણની રીતે આપણે સામાન્ય રીતે નાની સંખ્યાથી લેતા હોય છે, પણ હું એને જુદી રીતે કરવા માંગુ છું કે 2 ને બદલે હું છે અહીંયા 3 વડે છે એનો ભાગાકાર કરું તો અહીંયા કેટલા વચ્ચે 4 મળશે અને 4 નો જે એ 2 ભાગાકાર છે અને 2 2 4 થશે। જો સમજો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે બીજી સંખ્યા હું લઉં છું કે 18 છે અને 18 નું પણ હું અહીંયા આવી રીતે અવિભાજ્ય અવયવકરણ કરવા પ્રયત્ન કરું છું। સામાન્ય રીતે બેકી સંખ્યા છે એટલે કેટલાથી ભાગાકાર છે 2 થી ભાગાકાર છે અને આપણે સામાન્ય રીતે સમજીએ કે 9 દુ 18 થાય એટલે અહીંયા 9 આવશે, 9 ના હજી ભાગ પડશે, 2 થી હવે ભાગ નહીં પડે તો કેટલા પડશે 3 થી, તો 3 3 9 થશે એટલે અહીંયા 3 આવશે। એવી રીતે 18 ના ફરી વખત બીજી રીતે પણ હું આવા અવિભાજ્ય અવયવકરણની રીતે અવયવકરણ કરું છું। તો પહેલા હું અહીંયા છે કેટલાથી ભાગ આપું છું 3 થી, તો 3 6 18 થશે અને હજી હવે 3 થી હજી ભાગ આવશે એટલે અહીંયા આવશે એટલે કે 3 2 6। તો વિદ્યાર્થી મિત્રો અમે બે રીતે એને અવયવકરણની રીતથી અવયવ કર્યા છે। સમજો કે આપણે એને આ જે વિભાજ્ય સંખ્યાઓ છે એને અવિભાજ્ય ના રૂપમાં અવિભાજ્ય અવયવની રૂપની અંદર આપણે મૂક્યા છે। તો અહીંયા તમને દર્શાવું, સમજો વિદ્યાર્થી મિત્રો, 12 ના આપણે અહીંયા પહેલે પ્રથમ જોઈએ તો 2 2 અને 3 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થશે। બીજી રીતે પણ મેં કર્યા છે કે 12 છે એનો બરાબર લખે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 18, તો 18 ના મેં જે અવિભાજ્ય અવયવ કર્યા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આપણે સ્વરૂપે લખીએ કે એના બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3। એવી રીતે અહીંયા પણ આપણે લખવા જઈએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 2। જો વિદ્યાર્થી મિત્રો આમાં જો ક્રમ જુદો છે, સમજો છો ને, 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 2 ગુણ્યા 2। આમાં પણ એવી રીતે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને આમાં જુઓ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 2। તો અને ઘાતાંક રૂપેમાં જો બતાવવા જાઓ તો વિદ્યાર્થી મિત્રો 2 થી 2 વખત છે એટલે 2 નો વર્ગ લખાશે ગુણ્યા 3। એવી રીતે આમાં પણ એક છે કે 2 નો 2 વખત છે 2 એટલે 2 નો વર્ગ અને એને ગુણ્યા 3। આમાં આપણે જોઈએ તો 2 એક જ વખત છે એટલે 2 ગુણ્યા 3 2 વખત છે
એટલે 2 3 નો શું થશે વર્ગ થશે એ રીતે આમાં પણ એમ જ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ છીએ કે આને જે બતાવવામાં મેં કીધું છે બે સરખી રીતે જ બતાવી શકાય છે તો આના ઉપરથી મારે તમને આ પ્રમેય છે 1.2 એ અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે એ સમજાવવો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમજીએ જો પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય જો સમજો વિદ્યાર્થી દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને જો કીધું ને આ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે અને એના અવયવોનો ક્રમ તમારે અવગણવાનો છે એમ કીધું છે અવયવોનો તો વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર રીતે અનન્ય એકને માત્ર એક જ રીતે લખી શકાય છે તો અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો કે મેં તમને કીધું છે કે 12 ના છે મેં એનો ક્રમ છે એને કોઈ અવગણવાનું નથી અવગણ્યા વિના ત્યારે તેનો જે અવિભાજ્યના રૂપમાં તમે છે ઈ અનન્ય રીતે જ લખી શકાય એટલે જો એકને માત્ર એક જ રીત થઈ 2 નો વર્ગ ગુણ્યા 3 અને એનો 2 નો વર્ગ ગુણ્યા 3 એવી રીતે આ 18 નો પણ થયો આ વિભાજ્ય સંખ્યા છે એને આપણે અવયવ કર્યા એને ક્રમને કોઈ મહત્વ આપવાનું નથી અહીંયા મેં જો ક્રમ તમે કીધું 2 ગુણ્યા 3 ગુણ્યા 3 છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 2 છે તો એને આપણે અવગણવાના છે અને એની અવિભાજ્યના રૂપમાં છે 2 ગુણ્યા 3 નો વર્ગ અને 2 ગુણ્યા 3 નો વર્ગ એ અનન્ય એકને માત્ર એક જ રીતે લખી શકાય એ આ બાબત છે આપણે આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય સમજાવે છે તો વિદ્યાર્થી મિત્રો આના પરથી આપણે આગળ જોઈ ગયા હતા કે ભાઈ ગુસ્સા મેળવવાના હતા અને યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી હવે આપણે અવયવકરણની રીતથી જે ગુસ્સા અને લસા છે એ શોધવાના દાખલાઓ પૂછે તો અવયવકરણની રીત એ જુદી છે અને યુક્લિડની ભાગાકારની પૂર્વ પ્રમેયનો ઉપયોગ કર્યો હતો તો યુક્લિડના ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે કીધું તો એ રીતે આપણે અવયવ છે ગુસ્સા કે લસા મેળવી શકીએ તો આમાં પણ આપણે દાખલા પૂછીએ એટલે મારે તમને એ સમજાવવું છે વિદ્યાર્થી મિત્રો કે ગુસ્સા એટલે શું અને લસા કઈ રીતે શોધવું તો એની મારે થોડી તમને સમજ આપવી છે તો જો આપણે કીધું છે ગુસ્સા આપણે એનો ફૂલ ફોર્મ ખબર છે ગુરુત્તમ સામાન્ય અવયવ તો એમાં કીધું છે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંક વાળા પદોનો ગુણાકાર એટલે એના ગુસ્સા થાય જો કીધું છે તમને આપેલી સંખ્યાઓ છે અને એના સમાન હોય એવા અવિભાજ્ય અવયવ અને ઈ તે અવિભાજ્ય અવયવોમાં નાનામાં નાના ઘાતાંક વાળા પદોનો ગુણાકાર એટલે શું થાય એનો ગુસ્સા ધારો કે આપણે અહીંયા બે સંખ્યાઓ લીધી છે આ 12 અને 18 આ બંનેને આપણે શું કહ્યું છે અવિભાજ્યના આ રૂપમાં છે અવયવીકરણના રૂપમાં બતાવી દીધું તો તમે સમજી શકો છો એક અહીં આપણે આપી દીધું છે અને બીજું અહીંયા છે 18 માં તો એમાં આપણે કીધું છે કે એમાં સામાન્ય હોય સમાન હોય તેવા અવિભાજ્ય તો આ બંનેમાં સમાન ક્યાં ક્યાં છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો તો આપણે જો એમાં 2 છે તો આમાં પણ 2 છે આમાં 3 છે તો આમાં પણ 3 છે અને એમાં એમ કીધું છે કે ઈ સમાન હોય એવા અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંક વાળા તો આમાં 2 છે તો એમાં નાનામાં નાનો ઘાતાંક કયો તો કે આ 2 થશે અને આમાં 3 છે તો એમાં નાનામાં નાનો ઘાતાંક કયો તો 3 થશે તો આપણે જો એના ગુસ્સા લેવા હોય તો આવી રીતે લખીએ કે કોનો ગુસ્સા કોનો તો કે 18 અને 12 નો તો એમાં બેમાં સમાન ક્યાં છે અને ઓછામાં ઓછી ઘાતાંક કેટલી તો કે 2 ગુણ્યા 3 એટલે કેટલા છે 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે 6 તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને કે આવી તમે અવિભાજ્યના રૂપમાં અવયવકરણની રૂપમાં જો ફેરવી નાખો ત્યારે તમારે એના ગુસ્સા મેળવવો હોય તો તમારે હંમેશા એમાં કીધું છે આ સંખ્યાના સામાન્ય એટલે કે સમાન હોય તેવા અવિભાજ્ય અવયવોના પછી એમાં એની ઘાતાંક છે નાનામાં નાની ઘાતાંક વાળા પદોનો જો ગુણાકાર કરો તો તમને એનો ગુસ્સા મળે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સમજો કે લસા આપેલી સંખ્યામાં રહેલા તમામ જો આમાં હું કીધું હતું આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય કીધું અને આમાં હું કીધું છે તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ
ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. આમાં શું કીધું છે? નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સમજો. એટલે આપણે ગુસ્સા અને લસ્સા મેળવતા તમે એને અવિભાજ્ય અવયવમાં જો રૂપાંતર કરી નાખો તો ગુસ્સા અને લસ્સા મેળવવા બહુ સરળ છે. અને જો આપને બે બાબતની સમજ આવી જાય તો આપણે સરળતાથી મેળવી શકીએ. તો ખાસ સમજો કે લસ્સા એનો ફૂલ ફોર્મ તમને ખબર છે? લઘુત્તમ સામાન્ય અવયવી. જો આમાં છે ગુરુત્તમ સામાન્ય અવયવ અને આમાં લઘુત્તમ સામાન્ય અવયવી. તો આપણે એમ કીધું આપેલી સંખ્યામાં રહેલા તમામ કીધું છે. આમાં સમાન અવયવ કીધું. આમાં તમામ અવિભાજ્ય અવયવના મહત્તમ મોટામાં મોટી ઘાતાંક વાળા પદોનો ગુણાકાર એટલે એનો લસ્સા થશે. તો આપણે આ બે સંખ્યાઓનો 12 અને 18 નો જો લસ્સા મેળવવા પ્રયત્ન કરીએ તો કઈ રીતે મેળવાય? લસા કોનો? તો કે 18 અને 12 નો લસા મારે મેળવવો હોય તો આપણે કીધું છે કે આ 12 નો છે અવયવ અવિભાજ્ય અવયવ અને આના 18 ના છે. તો એમાં આપણે જોઈએ તો કે આમાં 2 છે અને આમાં 3 છે. જેટલા હોય બધા લેવાના છે પણ જે હોય એના મોટામાં મોટી ઘાતાંક લેવાની છે. આમાં નામ નહીં લે તો 2 છે તો 2 નો શું આવશે? અહીંયા વર્ગ આવશે. એવી રીતે 3 આમાં છે અને આમાં 3 છે તો એની મોટામાં મોટી ઘાતાંક લેવાની. તો કેટલી ઘાતાંક? અહીંયા 1 ઘાતાંક છે, અહીંયા 2 ઘાતાંક એટલે 3 ની 2 ઘાતાંક. એટલે હવે હું આનો ભાગ પાડું તો આનો વર્ગ કરું એટલે કેટલા થાય? 4 અને આનો વર્ગ કરું તો કેટલા થાય છે? 9 અને 8 9 ચોક તો કે 36. તો વિદ્યાર્થી મિત્રો આનો ગુસ્સા છે 6 મળે છે અને આનો લસા છે 36 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આવા લસા છે એ શોધી શકીએ. આ સમજ આપણે સ્પષ્ટ કરી લીધો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ મારે તમને સમજાવવું છે બે ધન પૂર્ણાંક a અને b માટે કેવું હોય તો એક સૂત્ર છે ગુસ્સા. ધારો કે એક ધન પૂર્ણાંક 1 છે અને બીજો ધન પૂર્ણાંક b છે. એનો ગુસ્સા છે a અને b. કોનો ગુસ્સા આપણે લીધો છે? આ ab ધન પૂર્ણાંક. ધારો કે આપણે અહીંયા લીધું હતું કે 12 અને 18 તો એ બે ધન પૂર્ણાંક સંખ્યાઓ થઈ. આપણે અત્યારે જ્ઞાત લીધું a અને b લીધું છે તો એક સૂત્ર બનશે કે ગુસ્સા ab એને ગુણ્યા લસા ab બરાબર આ બે જે ધન પૂર્ણાંકોનો ગુણાકાર જેટલું થાય એટલે કે a ગુણ્યા b બરાબર થાય. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પણ યાદ રાખજો. તમને ઘણી વખત ગુસ્સા આપી દીધા અને લસા શોધવાના કે અથવા તો લસા આપી દે અને ગુસ્સા શોધવાના કે તો આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો આગળ મારે વાત કરવી છે કે હવે આપણે આમ તો બે કીધા બે ધન પૂર્ણાંક પણ ત્રણ ધન પૂર્ણાંક આપ્યા હોય તો a b અને c તો એમ લખી શકું ખરો કે ગુસ્સા abc એને ગુણ્યા લસા abc બરાબર a ગુણ્યા b ગુણ્યા c. આ રીતે ન પણ હોય જો હોય જ નહીં એવું લખી શકાય નહીં, નોય પણ હોય એટલે આવું ક્યારે આપણે લખી શકશું નહીં, કહી શકશું નહીં. એટલે આ પણ ખાસ ધ્યાન રાખજો. બીજું મારે તમને વિદ્યાર્થી મિત્રોમાં સમજાવવું છે કે અવયવ વૃક્ષ જો એટલે હું તો જો સમજો જ્યારે કોઈ પણ વિભાજ્ય સંખ્યાનો અવિભાજ્ય અવયવીકરણ નીચે મુજબ કરવામાં આવે તેને અવયવ વૃક્ષ કહે છે. આપણે વિભાજ્ય સંખ્યા છે જો અને એને આપણે કેમાં રૂપાંતર કર્યું છે? અવિભાજ્ય અવયવીકરણ કર્યું છે. તો આ જે પ્રકારનું જે બનાવવામાં આવ્યું છે ને એને શું કહેવાય? જો નીચે મુજબ એટલે કે આ તો કે એને આપણે અવયવ વૃક્ષ કહે છે. અવયવ વૃક્ષની મદદથી આવા વિભાજ્ય સંખ્યાનું આપણે અવિભાજ્ય અવયવના રૂપમાં રૂપાંતર કરીએ કે એ જે આ રીત છે એને આપણે અવયવ વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ બાબત છે તમને સમજાઈ ગયો છે અને સમજાઈ ગયો તો આપણે હવે સ્વાધ્યાય છે એ 1.2 ની અંદર જઈ અને આના આધારિત દાખલાઓ પૂછવામાં આવ્યા છે એનો આપણે ગણવાનો પ્રયત્ન અહીંયા કરશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પહેલો દાખલો સ્વાધ્યાય 1.2 નો નીચે દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તમને અહીં સંખ્યા આપી છે 5 રકમ આપી છે પહેલા દાખલાની અંદર. પહેલામાં આપણે કીધું 140 156 3825 અને ચોથું છે 505 અને પાંચમું છે એ 7429. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને શું કીધું છે
આ વિભાજ્ય સંખ્યાઓ બધી છે એને તમારે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો આપણે હમણાં જોયું કે આ જે સંખ્યા હતી એને આપણે કેવા સ્વરૂપમાં બતાવી છે, તો કે અવિભાજ્ય અવયવના રૂપની અંદર છે એના ગુણાકાર સ્વરૂપે આપણે બતાવવાની છે. તો આ અહીં મેં તમને શીખવાડી એ જ રીત છે. આમાં બે સંખ્યા તમારે આવી જ ગઈ, મેં શીખવાડી દીધી છે. જો વિદ્યાર્થી મિત્રો 12 અને 18 ની. તો હવે આપણે આમાંથી એક બે દાખલાઓ જો ગણવાનો પ્રયત્ન કરીએ. આ 3825 લઉં છું, એનો ત્રીજો દાખલો છે. બરાબર, 3825 આપણે તેનો ઉપયોગ કરીશું અવયવ વૃક્ષની રીતે અવિભાજ્ય અવયવમાં રૂપાંતર કરશું, એના સ્વરૂપમાં બતાવીશું. તો 3825 હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે નાના નાનો હવે બેકી સંખ્યા નથી, એકી સંખ્યા છે એટલે બે તો નહીં ભાગ એટલે નાનો નાનો એટલે હું અહીં કેને ભાગ આપીશ? 3 આપીશ. જોજો સમજજો. તો વિદ્યાર્થી મિત્રો સમજજો, આને હું 3 વડે ભાગું તો 3 એકા 3 બરાબર. હવે અહીંયા 3 વડે ભાગું 3 દુ 6 અને 3 3 9 એટલે 3 દુ 6 એટલે 2 વધ્યા એટલે કેટલા થયા? 22 અને 3 7 21. હવે કેટલા વધ્યા? 1 અને 3 5 15 એટલે કેટલા આવશે અહીંયા? 1275. હજી એને આપણે ભાગ પાડીએ. હજી આપણે એને 3 વડે ભાગ કરીશું. તો સમજો 3 4 12 એટલે 4 આવ્યું. પછી 3 દુ 6 વધ્યા કેટલા? 1 3 5 15. હવે વિદ્યાર્થી મિત્રો જો તો તમે 3 ભાગ નહીં આપી શકો તો આપણે કેટલા ભાગ કરીશું? 5. 5 પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 5 8 40 વધ્યા કેટલા? 2 25 રહ્યા 5 5 25. હાલો વિદ્યાર્થી મિત્રો હજી આપણે 5 ભાગ આપીશું કારણ કે આ 5 છે એટલે. અને આપણે ખ્યાલ છે કે 17 પંચા કેટલા થાય? 85. તો અહીં કેટલા છે? 17. 17 એ કેવો છે? અવિભાજ્ય. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું છે કે અહીં આપણે લખીએ કે 3825 એને આપણે શું રીતે લખીએ કે 3 ગુણ્યા 3 એને ગુણ્યા 5 એને ગુણ્યા 5 એને ગુણ્યા 17. એટલે કે 3 2 વખત છે એટલે 3 નો વર્ગ, 5 2 વખત 5 નો વર્ગ અને એને ગુણ્યા 17. તો આ જે સંખ્યાનો આપણે અવિભાજ્ય ના રૂપ અવયવકરણની રૂપમાં આપણે એને દર્શાવ્યા સ્વરૂપમાં આપણે બતાવી શક્યા. તો મને એમ લાગે છે વિદ્યાર્થી મિત્રો તમને આ બહુ સારી રીતે સમજાઈ ગયું છે. આ બધા જ ઉદાહરણો તમને હવે ગણી શકો. બહુ સરળ છે ને વિદ્યાર્થી મિત્રો. બસ આવા બીજા જે ગોતીએ અવિભાજ્ય સંખ્યા લઈ અને એના અવિભાજ્યના રૂપની અંદર એ અવયવકરણ કરવાની રીત છે એ સમજો. અને આપણે એની અંદર આ જે રીત વાપરી છે એ કઈ રીતે કરી છે? અવયવ વૃક્ષની રીત તરીકે લઈએ છીએ અને એ રીતે બાદ પાડી અને કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વધારે ને વધારે આવી પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. આ બધા બાકીના રહી ગયેલા છે એ દાખલાઓ તમે ગણજો. બરાબર છે? તો આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. એ પછીનો એક દાખલો જોઈએ. તો દાખલા નંબર 2. નીચે આપેલ પૂર્ણાંકોની જોડના ગુસ્સા અને લસા શોધો. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચકાસો. તમને પેલા કીધું છે કે આમાં નીચે આપેલી જે સંખ્યા છે જોડ છે એના તમારે ગુસ્સા અને લસા શોધવાના છે અને પછી એના પર તમારે ચકાસણી કરવાની છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હમણાં એક આપણે સૂત્ર તમને આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો. બે પૂર્ણાંકો a અને b ને લઈ અને ગુસ્સા ab એને ગુણ્યા લસા ab બરાબર ab થતું હતું. તો એ થાય છે કે નહીં એની આપણે અહીંયા ચકાસણી કરવાની છે, ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ કઈ રીતે આપણે ગણી શકાય એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જો તમને ગુસ્સા કે લસા શોધવાનું કે હવે આપણે બે રીત શીખી ગયા છે. એક તો યુક્લિડની ભાગ પ્રવિધિ છે, એના ભાગાકારનું પૂર્વ પ્રમેયની રીતે કીધું હોય તો એ રીત વાપરવાની. અને આપણે અત્યારે આ પ્રકરણની અંદર છે એ અંકગણિતનો મૂળભૂત પ્રમેયનો એટલે કે અવયવીકરણની રીત કહે છે. શબ્દ કેવો વાપરે? અવયવીકરણની રીત. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. અવયવીકરણની રીત છે આપણે આ રીતે તેના ગુસ્સા અને લસા શોધી શકીએ. તો અહીંયા આપણે એક દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો
દાખલા નંબર 2 એને આપણે પહેલો દાખલો અહીંયા જોઈએ તો એના પહેલા દાખલાની અંદર આપણે શું આપ્યું છે 26 અને 51. તો 26 અને 51. તો પહેલા તો આપણે આ 26 અને 91 નો છે એ અવિભાજ્યના રૂપની અંદર છે એ અવયવકરણ છે એ અવયવ વૃક્ષની રીતે મેળવશું. છવ્વીસ તો સરસ મજાનું તમને વિદ્યાર્થી મિત્ર આ સમજાઈ ગયું છે. બેકી સંખ્યા છે એટલે કેટલાથી અવિભાજ્ય સંખ્યા લીજો 2. તો આનો 26 નો અડધો એટલે કેટલું થશે 13 અને 13 પણ કેવી છે અવિભાજ્ય સંખ્યા છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આને આપણે 26 ને લખવું તો 26 બરાબર શું ગણાય છે તો કે 2 ગુણ્યા 13. એવી રીતે 91 છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ બેકી સંખ્યા નથી એકી સંખ્યા છે. હવે 3 વડે એને વિભાજ્ય થશે કે નહીં થાય તો એ સમજવાનું છે. તો હવે કેટલાય ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજવાનો અંદર. તો સામાન્ય રીતે એવું લો તો 2 એ નહીં હાલે, 3 પણ નહીં હાલે, 5 એ આવશે કે નહીં તો કે 5 એ નહીં હાલે. કારણ કે અંતિમ અંક છે કેવો હોવો જોઈએ કાં તો 0 હોવો જોઈએ કાં તો 5 હોવો જોઈએ તો જ તે 5 ભાગ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો તો એ પછીની સંખ્યા છે કેટલી છે 7. તો 7 એકા 7 2 વધ્યા એટલે 7 એ ભાગ આવશે. કેટલા ભાગ આવશે 7. તો આ રીતે આપણે એના કઈ રીતે અવિકરણ થાય આપણે એની સમજ લઈએ. તો 7 એકા 7 એટલે 1 થયું વધ્યા કેટલા 2 21 અને 7 એક 7 અડધું 14 અને 7 તેરી 21 એટલે 13 હાથ આપણને ખબર છે કે 13 હાથ 91 થાય છે. તો આને પણ આપણે 91 ને ભાગ પાડીએ તો કઈ રીતે લખીએ કે 7 ગુણ્યા 13. જો હવે વિદ્યાર્થી મિત્રો આપણને એના બે વસ્તુ કીધી છે કે એનો એક ગુસ્સા અને બીજું છે લસા શોધવાનો કીધો છે. તો કઈ રીતે મેળવ્યું આપણે ગુસ્સા લસાની આગળ સમજ તમને આપી દીધી. તો આપણે અહીં જોઈએ તો ગુસ્સા કોનો તો કે 26 અને 51. તો આપણે વાત કરી હતી કે બેમાં સમાન હોય તેવી અને નાનામાં નાની ઘાતાંક. તો આ બંનેની અંદર આપણે જોઈએ તો આમાં 2 નથી, આમાં 13 છે આમાં 13 છે એટલે બેમાં સમાન હોય અને બેની ઓછામાં ઓછી એટલે બેમાં એક એક જ ઘાતાંક છે એટલે કેટલો જવાબ આવશે આમાં 13 આવશે. જો વિદ્યાર્થી મિત્રો એ આપણે ગુસ્સા શોધ્યા. હવે લસા. તો વિદ્યાર્થી મિત્રો 26 અને 91 નો લસામાં આપણે કીધું છે કે બધી જ ઘાતાંક લેવાની છે અને મોટા મોટી ગુણાકારના સ્વરૂપમાં બધી જ લેવાની છે. તો આમાં 2 છે આમાં 2 નથી એટલે 2 લઈશું. આમાં 13 છે આમાં 13 છે તો આમાં ઓછામાં ઓછી વધારે વધારે ઘાતાંક લઈશું 13 આવશે. અને બીજું આમાં 7 છે આમાં નથી એટલે 7 પણ આવશે. તો એનો આપણે ગુણાકાર કરીએ તો હમણાં જ કીધું 13 હાથ 91 અને એને ગુણ્યા 2 91 એટલે 9 દુ 18 અને 18 182. તો આ રીતે આપણે ગુસ્સા અને લસા છે એ શોધી કે આ જે રીત છે ને વિદ્યાર્થી મિત્રો એ અવિભાજ્ય અવયવકરણની રીત છે. અવિભાજ્યના રૂપની અંદર તમને પૂછીએ કે અંકગણિતનો મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને કે અવિભાજ્યના અવયવના રૂપમાં કે તો આ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. બીજું આપણે એની અંદર વિદ્યાર્થી મિત્રો એ પણ પૂછ્યું છે કે તમારે એની અંદર છે કીધું છે કે લસા અને ગુસ્સા એ બંનેનો ગુણાકાર બે પૂર્ણાંકના ગુણાકાર જેટલો થાય. તો આપણે એ પણ અહીંયા ચકાસીએ કે અહીં હું કહીશ કે અહીં ગુસા ગુણ્યા લસા. તો બોલો ગુસ્સા કેટલો થયો 13. વિદ્યાર્થી મિત્રો લસા કેટલો થયો 182. હવે બંનેનો ગુણાકાર કરો. આપણે અહીં ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો કે 82 ગુણ્યા 13 એટલે કે 0 3 દુ 6 અને 8 8 તેરી 24 બે વધ્યા 3 1 3 4 ને 5 તો 6 6 8 ને 5 વિદ્યાર્થી મિત્રો બોલો 8 ને 5 13 અને આમાં એક નાખીએ એટલે કેટલા થઈ છે 2. હવે આનો જવાબ આપણે કેટલો મળ્યો છે 2367. એ રીતે આપણે કીધું છે
બંને પૂર્ણાંકનો ગુણાકાર. તો કે બે પૂર્ણાંક આપ્યા હતા 26 અને 91. હવે આ બેનો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે 91 ગુણ્યા 26 0 2 કા 2 9 દુ 18 6 એકા 6 અને 6 9 54. એટલે કે 6 6 3 અને 2. તો આમાં પણ આપણે જવાબ મળે છે 2366. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજો કે ગુસ્સા અને લસાનો ગુણાકાર પણ આપણે કેટલો મળ્યો 2366. અને આ બંને પૂર્ણાંકો નો ગુણાકાર પણ આપણે કેટલો મળ્યો તો કે 2366. એટલે આપણે લખીએ કે આ ગુસ્સા ગુણ્યા લસા બરાબર આપણે કીધું ને ગુસ્સા અને લસા બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણે ચકાસીને કે ના બરાબર આ થશે. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આગળનો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. આપણે બીજો દાખલો એક આપ્યો છે. નીચે આપેલા પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. અવિભાજ્યની રીતે કીધું છે બરાબર. જો સમજો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવની રીતે, જો પહેલો તો યુક્લિડની ભાગ પ્રવિધિ અથવા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય રીતે, અને આ બીજી રીત છે અવિભાજ્ય અવયવની રીતે. પણ આની અંદર તમને જો ગુસ્સા અને લસા શોધવા કીધા 3 સંખ્યાઓ આપી છે. એટલે વિદ્યાર્થી મિત્રો એમાં ગભરાવાની જરૂર નથી. આ બહુ સરળ છે. તો આપણે એને પણ એક દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ તો તમે એને સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો દાખલો છે. એની આપણે પ્રથમ રકમ જોઈએ તો તમને એનો ખ્યાલ આવે છે. 12 15 ને 21. 12 15 અને 21. તો આપણે આની અંદર દરેકની અંદર તે અવયવ વૃક્ષની રીતે કરશું. અવયવ વૃક્ષની રીતે 12 હમણાં જ આપણે 12 ના ભાગ પાડ્યા છે વિદ્યાર્થી મિત્રો. તમને જે ખ્યાલ જ છે 2 ભાગ કરવી એટલે 6 વચ્ચે આના ભાગ છે જે પણ 2 એટલે કેટલા વચ્ચે અહીંયા 3 છે એટલે આના થઈ ગયો. હવે આપણે બીજી છે 15 નો લઈએ તો 15 કેટલા ભાગ છે 2 નહીં આવે એટલે સીધા કેટલા યાદ છે 3 અને 3 5 15. તો આ બે કેવા થઈ ગયા અવિભાજ્ય થઈ ગયા. અને હજી ત્રીજું છે એનો પણ આપણે ભાગ પાડવા જઈએ તો 21. જો વિદ્યાર્થીઓ બહુ સરળ છે. તો 21 બે નહીં આવે કેટલા યાદ છે 3 અને 3 7 21. તો આના આપણે અવિભાજ્યના રૂપમાં છે એ 12 ને કેવી રીતે લખીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3. એવી રીતે આ 15 ને કેવી રીતે લખી શકશું તો કે 3 ગુણ્યા 5. એવી રીતે 21 ને તો તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 7. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના શું મેળવવાનો છે ગુસ્સા. કોના કોના તો આ ત્રણેયના 12 15 અને 21. તો જો સમાન હોય ત્રણેયમાં સમાન એવો છે. આમાં 2 છે આમાં નથી, આમાં 3 છે આમાં 3 છે અને આમાં 3 છે. તો એમાં ઓછામાં ઓછી ઘાતાંક લેવાની. તો બધા એક એક જ ઘાતાંક એટલે કેટલા આવશે સીધો 3 જવાબ આવ્યો. બોલો સરળ છે ને વિદ્યાર્થી મિત્રો. હવે લસા તો 12 15 અને 21 નો લસા છે બધા લેવાના છે. જો આમાં 2 છે આમાં નથી આમાં એટલે મોટા મોટી ઘાતાંક એટલે 2 નો વર્ગ લેવાનો. પછી 3 આમાં 3 છે આમાં 3 એટલે 3 ની મોટી ઘાતાંક એટલે તો એક જ ઘાતાંક છે એટલે આપણે 3 જ આવશે. હવે એ સિવાયને આમાં કઈ રીતે તો 5 તો એ આવશે. હજી આમાં કયો છે 7 તો પણ એ આવશે. એટલે કે આ છે એ 4 ગુણ્યા 3 ગુણ્યા આ બેનો ગુણાકાર એટલે સીધું 35 કરી દઉં. આ બંનેનો ગુણાકાર એટલે 12 અને 35 ગુણ્યા 12 એટલે કે 5 દુ 10 સુધી તેની 1 3 દુ 6 ને 7 0 બારીઓ બગડો બધી 1 ને 420. તો આપણને આના ગુસ્સા અને લસા છે એ આપણે મેળવી શક્યા. તો ગુસ્સા કેટલા મળ્યા આપણને 3 અને લસા કેટલા મળ્યા 420. તો
તો બોલો વિદ્યાર્થી મિત્રો, સરળ છે ને? જો તમે વિદ્યાર્થી મિત્રો અહીં સમજી શકો છો એ પછીના બીજા દાખલામાં જો 17, 23 ને 29 આ બધા કેવા છે? અવિભાજ્ય છે. તો એને સીધા જ તમે એના લસાઅ અને ગુસા મેળવો. તમારે એને આ ભાગ પાડો છો એવા ભાગ પડશે નહીં. એવી રીતે હવે 8, 9 અને 25 તો વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે આ 12, 15 ને 21 ને જે રીતે મેળવો એ રીતે પણ તમે મેળવી છો. આ જ રીતે છે. તો કેટલા સરળ છે અને તમને બે પદ્ધતિથી લસાઅ અને ગુસા શોધવાના કે તો તમે શોધી શકો. આપણે ચોથા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો જઈએ તો ચોથા દાખલામાં એમ કીધું છે ગુસા 306 અને 657 બરાબર 9 આપેલો હોય તો લસાઅ તમારે 306 અને 657 નો શોધવાનો છે. તમને ગુસા આપી દીધો હશે ને તમને લસાઅ શોધવાનો છે. તો યાદ કરો મિત્રો, ઓલું સૂત્ર હમણાં મેં તમને આપ્યું હતું એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ. તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. ચોથો દાખલો છે આપણો. અહીંયા બહુ સરળ છે વિદ્યાર્થીઓ, મજા આવે એવું છે. થોડી પ્રેક્ટિસ કરી લો. જો આપણે એમ કીધું છે ગુસા 306 અને બીજું કયું કીધું છે 657 એ કેટલો આપ્યો 9. તો આપણને લસાઅ 306 અને 657 નો લસાઅ આપણે શોધવાનો છે. તો આમાં તમને ખ્યાલ આવી ગયો કે આપણે એક સૂત્ર તમને લખી દીધું વિદ્યાર્થી મિત્રો. આપણે લખ્યું હતું અહીંયા ગુસા AB એને ગુણ્યા લસાઅ AB બરાબર A ગુણ્યા B. આ બે પૂર્ણાંકો, આમાં બે પૂર્ણાંકો કયા કયા છે? તો આપણે એમ કહીએ કે A છે 306 છે અને B છે એ 657 છે. તો હવે લઈને આપણે એની અંદર ક્રિયા કરી તો ખબર પડી જાય છે કે આપણે શોધવાનું કીધું છે લસાઅ, એટલે હું સૂત્ર કરતા કરી નાખું કે લસાઅ અને AC કેટલા છે? તો કે 306 અને 657 બરાબર. એના બરાબર આ બંને પૂર્ણાંકો એટલે કે 306 ગુણ્યા 657 અને એના છેદમાં આપણે લખી શકીશું કે ગુસા તો કે 306 ને 657. તો વિદ્યાર્થી મિત્રો આપણને જેનો જવાબ આપી દીધો એ લખી નાખી 306 ગુણ્યા 657 છેદમાં આનો ગુસા આપણે કેટલો આપી દીધો 9. તો આપણે અહીંયા 9 મૂકી દઈ અને ભાગ આપી 9 એકા 9 અને 9 9 તેરી 27 એટલે હવે કેટલા વધશે 4 વધશે ને તો 36 થયા અને 9 ચોક 36 એટલે કેટલા થયા 34 ગુણ્યા 657 બંનેનો ગુણાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો શું થશે 7 તેરી 21 2 વધ્યા 15 16 ને 17 વધી તેની 1 18 ને 19 7 ચોકો ને 28 2 અને 20 22 2 વધ્યા અને 24 ને 26 8 3 તેરી તો વધી 1 10 ને 12 વધી 1 અને 2. તો આપણને એનો લસાઅ છે 22338 થાય. તો બોલો તમને જો કોઈ લસાઅની જગ્યાએ ગુસા આપી દીધા હોય તો પણ તમે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો. અને એ જે એક દાખલો તમને આપ્યો છે જેવો આવે આગળ પણ આપણે એક દાખલો ગણી ગયા હતા એવો જ આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો સમજો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયા તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. એક વર્તુળાકાર છે માર્ગ છે, રસ્તો છે મોટો અને સોનિયા છે એ આ વર્તુળાકાર માર્ગ ઉપર છે એ એક વર્તુળ પૂર્ણ કરે છે તો એને કેટલો સમય લાગે છે 18 મિનિટ લાગે છે. રવિને છે જ્યારે રવિ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. રવિને 12 મિનિટ લાગે છે. તો ધારો કે બંને એક જ સમયે અને એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પાછા પ્રારંભિક પર ભેગા થાય? પ્રારંભિક બિંદુએ. ધારો કે આ વર્તુળાકાર માર્ગ છે. સમજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર આપણો 7મો છે.
જો સમજો કે આ દાખલાને આપણે ગણાય કેવી રીતે. એક પ્રારંભિક બિંદુ ધારો કે અહીંયા લો અને સોનિયા છે એ આ વર્તુળાકાર માર્ગ ઉપર એક ભ્રમણ પૂરું કરતા એને કેટલો સમય લાગે છે સોનિયાને? બોલો 18 મિનિટ, બરાબર. જ્યારે અહીંથી તે આ બિંદુની ઈ દિશામાં રવિ છે એ પણ પરિભ્રમણ કરે છે અને એને છે એ કેટલો સમય લાગે છે? 12 મિનિટ લાગે છે. એક જ સમયે અને એક જ બિંદુથી એક જ દિશામાં બંને એ પરિભ્રમણ કરે છે અને ફરી પાછા આના બિંદુએ કેટલી મિનિટે બંને મળશે? આવો આપણે પ્રશ્ન પૂછ્યો. તો વિદ્યાર્થી મિત્રો એને બિંદુ પાછું મેળવવું હોય તો તમારે આ બંનેનો 18 અને 12 નો તમારે શું મેળવવું પડે? લસા મેળવવા પડે. શું મેળવવું પડે? તો આનો જવાબ તમારે ઉકેલવો હોય તો તમારે 18 અને 12 નો લસા મેળવવો પડે. અને લસા આપણે હમણાં જ મેળવી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. મેં તમને શરૂઆતમાં કીધું 18 અને 12 એક ઉદાહરણ લીધું તો જો યાદ કરો અને એનો લસા કેટલો હોય એ યાદ કરો. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? 36 આવ્યો તો જવાબ. કેટલો આવ્યો તો? 36. તો 36 મિનિટ પછી આ બંને સોનિયા અને રવિ એ બંને આ બિંદુએ ભેગા થશે. તો આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આને ગણી શકાય. તો આનો જવાબ મેળવવા માટે 18 અને 12 નો લસા મેળવવો પડે તો જ એનો જવાબ મળે. તો હમણાં જ આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અવયવ વૃક્ષની રીતે 18 નો આપણે ભાગ પાડી ગયા વિદ્યાર્થી મિત્રો હમણાં જ તે. કેટલાય ભાગ છે? 2 2 9 18. હવે કેટલાય ભાગ છે? 3 3 3 9. એટલે 18 ના ભાગ કેવા થયા? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3 નો વર્ગ. એવી જ રીતે અવયવકરની રીતથી આપણે અવયવ વૃક્ષની રીતથી લઈએ તો 12 નો પણ આપણે હમણાં ભાગ પાડી ગયા વિદ્યાર્થી મિત્રો વિભાજ્યમાં. તો અહીંયા પણ કેટલા ભાગ છે? 2. તો કેટલા આવશે અહીંયા? 6. હજી કેટલા આવશે? તો કે 2. કેટલા આવશે? તો કે 3. તો 12 ના જે ભાગ પડ્યા છે 2 ગુણ્યા 3 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3. હવે આપણે શું લેવાનું છે? લસા કોનો? તો કે 18 અને 12 નો. તો આપણે શીખી ગયા બે માં સમાન હોય મોટી ઘાતાંક એટલે કે 2 નો વર્ગ અને અહીંયા 3 એનો પણ. તો વિદ્યાર્થી મિત્રો 4 ગુણ્યા 9 અને કેટલા થાય છે? 36. તો આમ સોનિયા અને રવિ બંને પ્રારંભિક બિંદુએ પાછા 36 મિનિટે મળશે. તો આ રીતે આપણે આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો ગણે. બોલો સરળ છે ને? તો પ્રેક્ટિસ કરજો, સમજજો, વારંવાર વિડીયો જોઈજો અને તમારા દાખલા છે લખવાની જરૂર નથી. એની શોર્ટ સ્ક્રીન લઈ અને દાખલો તમે જોઈ શકો છો. તો વધારે પ્રેક્ટિસ કરજો. અસ્તુ.